આપણે છીએ હળવદ શહેરમાં. આમ તો હળવદ શહેરમાં વિવિધ જગ્યાએ વિકાસના કામો થાય છે, પરંતુ વિકાસના કામોની સાથે સાથે લોકોને હેરાનગતિ પણ થાય છે. છેલ્લા કેટલાક સમયથી રોડના કામકાજ ચાલી રહ્યા છે અને રોડના કામકાજથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, કારણ કે વાહન ચાલકોને ચાલવા માટે રસ્તો નથી. એક બાજુ વાહનોનું પાર્કિંગ હોય, એક બાજુ એક જ રસ્તા પર આવન અને જાવન બંને રસ્તા ચાલુ હોય, તેને લઈને પણ હાલાકી ભોગવવી પડે છે. બીજી તરફ આ રોડનું જે કામકાજ થાય છે તેને લઈ પાણીની પાઇપલાઇનો પર તૂટવાના છેલ્લા એકાદ સપ્તાહથી બનાવ સામે આવી રહ્યા છે, અને તેને લઈ હળવદ શહેરમાં વિવિધ રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે. આમ તો પાણીની આપણે જે પ્રકારે કહીએ કે વરસાદી પાણી નીકળે એવું પાણી નીકળે. બીજી વાત કરીએ તો આ પાણી છે તેને લઈ અહીંથી અત્યારે લગ્નની સિઝન છે, વિવિધ જગ્યાએ વાહન ચાલકો જતા હોય, લોકોના કપડાં બગડી રહ્યા છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા જાગવે અને આ જે પાણી લીકેજ થાય તેને સત્વરે બંધ કરવામાં આવે તેવો લોકમાંગ પણ ઉઠી છે. બીજી તરફ રોડનું કામ જે થાય છે તે પણ ઝડપી પૂરું કરવામાં આવે, જેથી કરીને લોકોને સારી સુવિધા મળી શકે. હાલ તો જે પ્રકારે લોકો પાણીમાંથી પીડાઈ રહ્યા છે, ત્યારે આપણે લોકો પાસેથી જ જાણીશું કે કઈ પ્રકારે તેઓ પીડા વ્યક્ત કરી રહ્યા છે. મારું નામ ચૌહાણ યશ છે અને અહીં અત્યારે પાણી જે નીકળે છે એ છેલ્લા 2 દિવસથી ચાલુ છે. અત્યારે લગનગાળાની સિઝન હોવાથી અહીંયા માણાની અવર જવર વધારે હોય છે અને આ બેંકના કામ પૂરતું અમારે આવવાનું થાય તો આવા જવામાં પણ તકલીફ પડે છે. આ પાણીના લીધે બાઇક ચાલકને પણ ઘણી તકલીફ પડે છે અને ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા ઊભી થાય છે. અત્યારે હું બેંકમાં આવ્યો તો મારે અત્યારે છેક પાણી હોરું પગ પલાળીને મારા કામ પૂરતું અહીંયા આવવું પડ્યું હતું SBI બેંકે. અને આ સમસ્યા ખાલી અહીંયા જ નહીં, હળવદમાં ઘણા બધા વિસ્તારમાં અત્યારે આ સમસ્યા જોવા મળે છે. તો આનો નગરપાલિકાને મારે વિનંતી છે કે અન્ય કામ પડતા મૂકીને પેલા આ પાણીની સમસ્યા દૂર કરવા મારી વિનંતી, અને જલ્દથી જલ્દ આ સમસ્યા દૂર થાય એવી હું નગરપાલિકાને અપેક્ષા કરું છું. પાણીની બહુ તકલીફ થાય, આવવા જવામાં તકલીફ પડે. આ લગનગારો ન સારું લાગે આવું. આ તો હું 2-3 દિવસથી વારું પાલિકાથી કરવાનું કરતા નથી ને આડું બધું કરે. આવી રીતના બધું ન હોવું જોઈએ. કચરા બચરા જોવો ગામમાં કેટલા, ગામમાં શેરી નીકળો તમે પાણી જ્યાં જોવો અહીંયા પીવાનું પાણી આવે, પીવાનું પાણી ના. અહીંયા લગનગારામાં અહીંયા ગટરો ઉભરાઈને રસ્તામાં તકલીફ પડે છે, સાધનો અવર જવર, આ બેન્ટ વાળા લગ્નમાં કેટલી બધી તકલીફ પડે છે. કોઈ મ્યુનિસિપાલિટી દ્વારા કોઈ હળવદમાં કોઈ જોવાઈ નહીં આવતું અહીંયા.